Hare
ધર્માદવે સુખાવસાને ઇદમેવ સારમ સુખાવસાને ઇદમેવ જયમ દેહાવસાને ઇદમેવ જાતમ ગોવિંદ નામો ધર્માદવે गोपाल गोवर्धननाथ तमेव गोविंद नामो धर्मादवेति गोविंद नामो धर्मादवेति। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे वृद्धासुतम्। आइए साथ मिलकर अपने सामने जो श्लोक है वो सब उच्चार करें। कथा मृतम भुवि गृह्णन्ति ते भूरिदा जना। बोल श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सुखदेव जी महाराज की जय, नरसिंह भगवान की जय, पितृनारायण देव की जय, रामदल मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। बधाने जय श्री कृष्ण, जय रणछोड़। बधाना हृदयમાં બેઠેલા કૃષ્ણને મારા પ્રણામ। નિમંત્રિત મહેમાનો, બ્રાહ્મણો બધાને પણ મારા પ્રણામ। અને તમામ વિપુલભાઈ વિજયભાઈ પંચાલ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે અને તેમનો સમસ્ત પરિવાર તથા આવેલા દરેક શ્રોતાગણ એ દરેકના પિતૃઓને આપણે યાદ કરીએ। બે ઘડી માટે આંખ બંધ કરી આપણે સમસ્ત પૂર્વજોને યાદ કરશું અને કહેશું કે હે પૂર્વજો, તમે જે તે યોનિમાં જ્યાં હોવ ત્યાં અમારે ત્યાં આટલી ઓલપાડ કાંઠે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે। તો હે પૂર્વજો, તમે બધા આટલે આવો, તમારું સ્થાન ગ્રહણ કરો અને અમને તમારા કૃપા પ્રસાદ આપો। એ સાથે આઈએ આજના દિવસની શરૂઆત કરીએ। ગઈકાલે જે આપણે કથા જોઈ એ કથા
નૃષિ પ્રાગટ્યની કથા હતી કે ભગવાને નૃસિંહ રૂપ લઈને ન મૃગમ ન માનુષમ, નથી પુરુષ નથી પશુ, જે નૃસિંહ હતું. અડધું શરીર પુરુષનું છે, અડધું શરીર સિંહનું છે. પછી ભગવાને કોઈ ચિઠ્ઠી માંગેલી, લઈને ફરતો હતો ને પેલો, લાવ મારી ચિઠ્ઠી જો. ને બ્રહ્માજી ભગવાન કહે લાવ તારી ચિઠ્ઠી. શું લખેલું છે વાંચ. નહીં સાંજે મરું, નહીં સવારે મરું, નહીં આકાશમાં મરું, નહીં પૃથ્વી પર મરું, નહીં કોઈ અસ્ત્રથી મારી શકે, નહીં શસ્ત્રથી મારી શકે. ભગવાન કહે બધું લખ્યું છે ને, જો હવે તું ક્યાં છે. નથી આ દિવસ, નથી આ રાત, આ છે સાંજનો સમય. નથી આ જમીન, નથી આ આકાશ, આ છે ઉંબર. ઉમરાની ઉપર ભગવાન બેસાડે, બે પણ ભગવાને એની જાંગ પર રાખેલો. ભગવાને જંગા ઉપર. નથી આ અસ્ત્ર, નથી આ શસ્ત્ર, આ છે મારા નાખુન. ભગવાને નખથી એ માન્યું છે. આ સમગ્ર લીલા થઈ પંજાબ પાસે. આજે પણ પંજાબમાં લોકો પોતાના નામની પછાડી સિંહ શબ્દનો ઉપયોગ કરે. અશ્વિનભાઈ નવજોત સિંહ, સતપાલ સિંહ, અમારી આગલી ઓલપાડની કથાના યજમાન છે અશ્વિનભાઈ. એવા છે અને બહુ વખત પછી આજે ચાલતા આવતા ને એટલે વાર લાગી ચાલતા. અને ભગવાને ઔદુંબરને પણ જે લેપ લગાવેલ ઔદુંબરનો ભગવાનના નખ પર, હાથ પર, પાપી માણસનું ખૂન છે ને એ બી એના જેવું હોય. ભગવાનને ખૂબ બળતરા થાય કે જે હાથ પર લોહી લાગ્યું એમ. એટલે બ્રહ્માજીએ ઔદુંબરનું છાલ લઈ એનું લેપન મલમ બનાવી ભગવાનના હાથ પર લગાવ્યું. ભગવાનને સાંત્વના અને ભગવાને ઔદુંબરને કીધું જાઓ તમે કલિયુગમાં કલ્પવૃક્ષ કેવા છો. ઔદુંબર કલ્પવૃક્ષ. એ ઔદુંબરના ઝાડની નીચે બેસીને પણ આપણે એકાદ જોબ કરીએ અનંત ઘણું ફળ પ્રાપ્ત થાય. આપણે આ મોટે ભાગે પીપળો હોય, પીપળામાં લોકો મોટે ભાગે બીક લાગે. પીપળામાં રાત્રે પીપળા પાસે જવાય નહીં, પીપળાની નીચે રાત્રે સુવાય નહીં, પીપળાને કપાય નહીં, એવું ખરું ને એવું. પણ એની પછાડી એક બહુ જ મોટું સાયન્સ છે, વિજ્ઞાન છુપાયું છે એની પછાડી. શું પીપળા માટે જ એવું કેમ રાખ્યું? કારણ એ છે પહેલાના સમયમાં લોકો મોટે ભાગે ઘરની બહાર સૂઈ જતા. ત્યારે લોકો ઘરમાં મોટે ભાગે નહીં સૂતા. હવે તો એસી આવ્યા, એસી ચાલુ કરીને પણ ઠંડક રાત્રે મોટે ભાગે ઘરની બહાર એટલે લોકો રાત્રે ઘરની બહાર સૂઈ જતા. તે વખતે આવા ગેસ ને બધું નહીં હતું, કે ચૂલા હતા એટલે લાકડા લઈને બધા સડક એમથી જ કરતા. એટલે મોટે ભાગના લોકો લાકડા કાપી હતા. ઘણા વૃક્ષો રાત્રે ઓક્સિજન નથી આપતા, કાર્બન ડાયોક્સાઇડ આપે. એટલે તે વખતે લોકોએ એવી વાત ફેલાવી કે પીપળા પાસે જવું નહીં, પીપળા પાસે રાત્રે જવાથી ભૂત પ્રેતનો વાસ હોય, એટલે કોઈ પીપળા પાસે રાત્રે જવું નહીં, એને કાપવો નહીં, કારણ કે એમાં ભૂત પ્રેત હોય. ભગવાનનો વાસ તો છે જ, દરેક વૃક્ષમાં ભગવાન છે, એવું નથી. પીપળામાં તો છે, બીજા અનન્ય ઘણા વૃક્ષો એવા છે તેમાં ભગવાનનો વાસ છે. હવે એ સમયે પીપળા લોકો કાપી કાઢે તો પીપળો એક એવું છે કે સૌથી વધારે ઓક્સિજન. એટલે આવી મંત્રણા ફેલાવેલી કે લોકો પીપળાને કાપે નહીં. એનું પાછળ આ રીઝન છે.
વડ છે, પીપળો છે, તુલસી છે, આવા વૃક્ષ વાવવા જોઈએ. એક બિલ્વપત્ર પણ વાવો ને તો પણ તમને ભગવાનના શિવલોકમાં જવાનું ભગવાન તમને મોકો આપે. પહેલે ઉછેરવાનું, પછી એટલે વાવીને આવતા નહીં રહેવાનું. ઘણા લોકો ફોટા પડાવવા માટે વૃક્ષો વાવશે ખરા, પછી કંઈ નહીં. તમે એક વૃક્ષ કાપો એની પછાડી તમારે 7 વૃક્ષ વાવવા પડે અને 7 વૃક્ષને ઉછેરવા. આટલેથી મૂર્તિ પૂજાની શરૂઆત થાય છે. મૂર્તિમાં પણ અત્યારે આપણે ઘણા પિક્ચરોમાં એવી રીતના ભ્રાંતિ ફેલાવવામાં આવી કે ભગવાનની મૂર્તિ તો એક સ્થૂળ રૂપ છે, તો એની શું કામ પૂજા થાય? તો પથ્થર છે, પથ્થરની શું કામ પૂજા થાય? પ્રોટોન અને ન્યુટ્રોન પથ્થરમાં છે. સારું બતાવવા માટે લોકો ના પીવાનું ના ખાવાનું ખાઈ ખાઈને પિક્ચરમાં શૂટિંગ કરે અને એવી રીતના શૂટિંગ કરે, એવી રીતના વાતો કરે કે આજકાલની પેઢીઓ એ વાતમાં ફસાઈ જાય. પણ શાસ્ત્રો વાંચો, એનું કારણ શું છે? દૂધ ચડાવવાનું નહીં, શિવલિંગ પર ગરીબોને આપવાનું. અરે શિવલિંગ પર દૂધ ચડાવવાની આખી પ્રથા અલગ છે. શું કામ શિવલિંગ પર દૂધ ચડાવવું જોઈએ? એનું આખું રીઝન છે. ગરીબોને આપો એ અલગથી આપો. ભગવાનનો જે હક છે તે ભગવાનને આપો. શિવનો જે હક છે તે શિવને આપો. જ્યારે શિવલિંગનું મંદિરમાં હવે તમને સમજાવું કે શિવલિંગ પર દૂધ શું કામ ચડાવે. કારણ કે અત્યારની પેઢીઓને પાછું વિજ્ઞાન સાથે જોડવા પડે ને પ્રફુલ્લભાઈ, એટલે હવે પાછું એમાં જવું પડે. શિવલિંગની સ્થાપના એટલા માટે જ્યારે જોજો તમે ગામડા ગામ કે કશે શિવજીનું મંદિર હોય અને નવું પ્રતિષ્ઠા થવાની ત્યાં જજો, ભગવાન શિવલિંગ હોય કે શિવલિંગની નીચે જે જગ્યા હોય ત્યાં નીચે બોર કરવામાં આવે. બરાબર? બોર એટલે શું? ખાવાનો બોર નહીં, બોરિંગ. બધા મોટે આ નવા લોકોને નહીં સમજણ પડી બોર એટલે શું. પાણી જ્યાં આવે ત્યાં સુધી નીચે ખાડો કરવામાં આવે અને જ્યાં પાણી મળે ત્યાં સુધી એને લઈ જવામાં આવે. અને શિવલિંગ જ્યાંથી મૂકવાના હોય ત્યાંથી નીચે પાણી છે ત્યાં સુધી તાંબાનો તાર, કયો? ત્રાંબાનો તાર એક મૂકવામાં આવે. હવે આ બધું શું કામ? હવે શિવલિંગને ઉતારવામાં આવે ક્યાંથી? સીધા નહીં, આકાશ માર્ગે, અને એની પર સ્થાપના થાય. કેમ આકાશ માર્ગે કેમ લાવ્યા? સીધા કેમ નહીં લાવ્યા? અરે બાપ, આ તો બાપનો ભાગ છે. આકાશે તારકાલિંગમ પાતાલે હાટકેશ્વર વૃદ્ધિલોકે મહાકાલમ ત્રયલિંગમ નમોસ્તુતે. કેટલા લિંગ છે? આખા દુનિયામાં 3 જ લિંગ છે. મૃત્યુલોકમાં કોણ છે? આપણો ઉજ્જૈનમાં બેઠેલો મહાકાલ છે. પાતાળની અંદર હાટકેશ્વર છે. આકાશમાં તારક નામનું લિંગ છે. આ 3 લિંગ ભેગા મળે ત્યારે એક લિંગ થાય. એટલે આકાશમાંથી શિવલિંગ ઉતારવામાં આવે. ચાલો આટલું સમજા. હવે શિવલિંગ બેસાડી પેલા બોરિંગની ઉપર બધું વ્યવસ્થિત કરી લીધું. હવે એની પૂજા થાય. એની ઉપર દૂધ, કયું દૂધ? ભેંસનું નહીં. ક્યારેય પણ ભેંસનું દૂધ કોઈ ચડાવતા નહીં. જો ભેંસનું દૂધ ચડાવ્યા તો ગરુડ પુરાણમાં અશ્વિનભાઈ લખેલું છે ને, તમારા ગરુડ પુરાણની કથા કરેલી. યમરાજા એવા ગોદા મારશે, એવા ગોદા મારશે તમને. ગાયનું દૂધ ચડાવો. કયું? ગાયનું દૂધ. તમે ગાયનું દૂધ અને આનું લેબોરેટરી ટેસ્ટિંગ કરી શકશો. ગાયનું અને ભેંસનું એ લેબોરેટરી ટેસ્ટિંગ કરો. એમાં ગાયના દૂધમાં ફૂલ ઓક્સિજન મળશે, પહેલામાં કાર્બન ડાયોક્સાઇડ મળશે. એટલે જે ભેંસનું દૂધ પીતા હોય તેની બુદ્ધિ પણ એ જ પ્રાણી જેવી થાય. અને ગાયનું દૂધ પીતા હોય એટલે હા
મેધા શક્તિ વધે, નહીં યાદ રહેતું હોય એ પણ યાદ રહે. એટલે નાના દીકરા હોય એને આપણે શું પીવડાવીએ? ગાયનું દૂધ પીવડાવીએ. બધા ગીર ગાય ને જર્સી ગાય બધી ગાયો આવી, બહુ સરસ ગાયો છે, એનું પીવડાવો. ને તો નહીં પીવડાવવું હોય તો ઘરમાં લઈ આવો. મેં કીધી તે ગાય અશ્વિનભાઈ તો મને આપવાના છે પેન ગુરુ. પછી એ દૂધ ગાયનું ચડાવવામાં આવે ધર્મેશભાઈ. એ દૂધ ગાયનો એને તો અભિષેક થાય, મંત્રોચ્ચાર થાય. હવે એનથી શું થાય છે? એ દૂધ સીધું પડે તો છે, આપણને લાગે કે પેલું બહાર નીકળી ગયું. નહીં, બહાર તો આપણે જોયું પણ નીકળે છે નીચે. એ જાય છે પેલું બોરિંગ દ્વારા, જે તાંબાનો તાર છે તેની દ્વારા નીચે પાણીમાં જાય છે. અને જમીનની નીચે પાણી છે, એની નીચે અગ્નિ છે. અને એ અગ્નિને શાંત કરવા, આ ધરતી શાંત થાય, નીચે ગરમી ઓછી થાય, એના માટે ગામડા ગામમાં દરેક જગ્યા ઉપર શિવલિંગની સ્થાપના થાય, જેથી ભૂકંપ નહીં થાય, નીચે ગરમીનું પ્રમાણ નહીં વધે. એના માટે મંદિરો શિવલિંગો બનાવવામાં આવ્યા. આ છે એક મૂળ કારણ. હવે બોલો, હવે તમે કહો કે આ ખોટું કહ્યું કે હું કહ્યું? આ પિક્ચર વાળાએ બધા. અને પછી આપણા જેવા લોકો બધા, તમે હું બધા જે હોઈએ, ભગવાનના મંદિરમાં જઈએ, હાથમાં ફૂલની